ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 20 ઉપર જઈએ. તો હવે જોઈએ કે આપણે સતત અસતત માટે, બરોબર છે, એટલે કે વર્ગીકૃતમાં અસતત માહિતી આપેલી હોય ત્યારે ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવવાના હોય છે. પણ ક્યારે? તો કે અવલોકનો તમને જ્યારે આડાઅવળા આપ્યા હોય ત્યારે એઝ અ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આ રીતના તમને અવલોકનો આપ્યા છે, બરોબર છે. આ તમારી xi છે અને આ તમારી fi છે. fi આપી છે તો 2 4 6 5. તો જો વિદ્યાર્થી મિત્રો કે આ રીતના અવલોકનો તમને આપ્યા તો અહીંયા તમને ચડતા ક્રમમાં દેખાય છે? તો કે ના. કેમ? તો 1 પછી 2, 2 પછી આવવા જોઈએ 3. અહીંયા કેટલા છે? 3 નીચે છે ને ઉપર 4 છે, તો હકીકતમાં અહીંયા આવે 3, અહીંયા આવશે 5, અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 6. નાઉ ઇન કેસ ક્યારેક જ 99 માંથી 100 ક્યારેક જ આવું થાય છે, બાકી આવું થશે નહીં. 99% દાખલાની તમને xi fi લાઈનમાં જ આપે છે. ક્યારેક આપ્યું હોય તો યાદ રાખવાનું કે આ રીતના માહિતી સીધી રીતના ન હોય તો તમારે પહેલા સીધી રીતના એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવાની, પછી દાખલો ગણવાનો રહેશે. સમજાઈ ગયું? આવું કોક રેડ કેસમાં જોવા મળશે, બાકી આવું ખાસ જોવા મળશે નહીં. હવે આપણે આગળ જોઈએ કે આની માટે સૂત્ર શું છે. તો કે એની માટે પણ સૂત્ર સેમ જ છે જે આપણે અવર્ગીકૃતમાં જોઈ ગયા એ રીતના. તો શું છે? m બરાબર n + 1/2 માં અવલોકનની કિંમત. તો અહીંયા લગીને તો આપણે આગલા અવર્ગીકૃતમાં જોયું હતું, પરંતુ વર્ગીકૃતમાં અસતત આવૃત્તિમાં ખાલી ફેર શું પડે છે? CF ના ખાનામાં જોતા. CF એટલે કે સંચય આવૃત્તિના ખાનામાં જોતા લખી નાખો અહીંયા. સંચય આવૃત્તિ CF એટલે શું થાય? સંચય આવૃત્તિ થશે, બરોબર છે. તો એક નવું એક ખાનું તમારે બનાવવાનું થશે. તો xi આપી હોય, તમને અહીંયા fi આપી હોય અને અહીંયા તમારે શું બનાવવાનું? CF નું ખાનું. તો આ દાખલામાં જ્યારે અસતતમાં n બરાબર શું લેશું? n બરાબર સિગ્મા fi થાય. આ પણ એક યાદ રાખજો, બરાબર છે. હવે આપણે ઉદાહરણ નંબર 20 ગણીએ. આ તો હું છે પહેલા સૂત્રની તમને સમજૂતી આપી દે એટલે કે જેથી કરીને તમારે દાખલો ગણવામાં વાંધો આવે નહીં. ચાલો ફટાફટ આટલું લખી નાખો, પછી આપણે દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર 20 ઉપર જઈએ. નંબર 20 માં આપણે રકમ વાંચીએ તો કે જોઈએ, એક મહિનામાં વર્ગમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની નોંધ નીચેના કોષ્ટકમાં આપણને દર્શાવેલી છે. પેજ નંબર 86 ઉપર છે. તો વિદ્યાર્થી દીઠ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ મેળવો. તો આપણને માહિતી કેવી આપી છે? વર્ગીકૃત. વર્ગીકૃતમાં કેવી? અસતત પ્રકારની માહિતી આપી છે. તો વિદ્યાર્થીઓ છે ગેરહાજર એના દિવસોની સંખ્યા મેં ઓલરેડી લખી નાખી છે, પ્લસ વિદ્યાર્થીઓની સંખ્યા પણ લખી નાખી છે. હવે તો આપણે આગળ દાખલો ગણવાનો છે. તો આપણે પહેલા સૂત્ર જોઈએ મધ્યસ્થનું. તો મધ્યસ્થનું સૂત્ર શું કે છે? m બરાબર n + 2. હવે શું કહે છે કે માં અવલોકનની કિંમત. અવલોકનની કિંમત ક્યાં જોવાની? તો કે CF ના ખાનામાં જોતા. તો હવે તમને ખબર પડે રકમ ઉપરથી એટલે કે સૂત્ર પહેલા જોવાનું અને પછી રકમ જોવાનું, બરાબર. તો n, તો કે આમાં આપણે n બરાબર કોને લઈએ છીએ? તો કે અહીંયા આપણે n બરાબર સિગ્મા fi ને લઈએ છીએ, બરાબર છે. તો કે હા એટલે કે સરવાળો. અને CF ના ખાનામાં જોતા એટલે આપણને રકમમાં સંખ્યા આપી છે, fi એટલે આવૃત્તિ આપી છે. તો હવે આપણને CF નું ખાનું બનાવતા આવડે. તો CF મેળવવાનું હોય છે તો આપણે હવે CF ના ખાના ઉપર આવી જઈએ. તો CF કઈ રીતના ગણવાય? કે આ બધાનો સરવાળો ક્રમશઃ આમાં એડ કરતો જવાનો. તો પહેલા 8 ના 8, 8 ને 12 20, 20 ને 18 38, 38 ને 9 47, 47 ને 5 52, 52 ને 1 53. તો આ બધાનો સરવાળો અહીં 53 થયો. તો સિગ્મા fi શું થશે? તમારું 53 થશે. અને સિગ્મા fi બરાબર આપણે શું લખીએ છીએ? તો કે n લખીએ છીએ. તો હવે અહીંથી સીધા આવી આવવાનું છે તમારે અહીંયા સૂત્ર ઉપર. તો હવે મેં કહું n ની કિંમત તમને મળી ગઈ. તો કે હા કેટલા મળ્યા? 53 + 1/2
માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે? તો CF ના ખાનામાં જોવાની છે. તો હવે ચાલો આગળ 53 ને 1 તો કે 54/2 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે? તો કે CF ના ખાનામાં જોવાની છે. 54/2 કરો એટલે તમારો આન્સર આવશે 27. માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે? તો કે CF ના ખાનામાં. તો 27 તો 27 નો સમાવેશ ક્યાં થાય? તો કે અહીંયા તો ખાલી 20 સુધી થશે ને, તો અહીંયા 21 થી 38 સુધીનો સમાવેશ આ કોલમમાં થાય. તો આમાં તમારા 27 આવી જાય. તો આની સામેની કિંમત જોવો તો કિંમત શું છે? b. તો કે 27 ના એટલે અવલોકનની કિંમત CF ના ખાના જોતા તો કે આપણો મધ્યસ્થ શું થશે? તો મધ્યસ્થ 2 થશે. કેમ? તો કે 27 જે આન્સર આવ્યો એને આપણે અહીંયા સમાવેશ થઈ જાય તો એની સામેનું જે કોલમ જોઈએ એનો સમાવેશ એટલે કે મધ્યસ્થ બરાબર તમારો આન્સર શું આવશે? 2 આવશે. મધ્યસ્થ બરાબર 2. ચલો આ લખી નાખો. પછી આપણે આને આગળનો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 21 પેજ નંબર 86 ઉપર જ આપેલું છે. તો એની જગ્યાએ જુદા જુદા ટાઇપિસ્ટોને એક રિપોર્ટ ટાઈપ કરવા માટે લાગેલો સમય નીચે મુજબ આપેલો છે. ટાઇપિસ્ટ છે એનો મધ્યસ્થ મેળવવાનું કીધું તો મેં ઓલરેડી સમય લખી નાખ્યો છે 10 11 12 13 14 ક્રમશઃ આપ્યો તો આપણે આમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. કદાચ ઇન કેસ આડો અવળો આપ્યું હોય તો ખાલી આને તમે જોડકું ઉપર લ્યો તો આની સાથે આખું જોડકું આવશે. ક્રમશઃ ગોઠવવાનું હોય તો, પણ આમાં આપ્યું નથી તો નો ડાઉટ કઈ કરવાની જરૂર છે નહીં. તો આ ટાઇપિસ્ટનો તમને સમય આપ્યો છે, ટાઇપિસ્ટોની સંખ્યા આપી છે. બરાબર? તો ઓલરેડી મેં લખી નાખ્યું. હવે આપણે સૂત્ર ઉપર જઈએ તો કે n+1 ના છેદમાં 2 n એટલે કે તમારે fi જોશે કેવી? તો કે કુલ એટલે કે સિગ્મા fi માં અવલોકનની કિંમત તો CF ના ખાનામાં જોતા તમારે CF નું ખાનું બનાવવું પડે. તો CF નું ખાનું કઈ રીતના બને? તો કે 5 પછી 5 ને 7 12 12 ને 8 20 20 ને 5 એટલે 15 35 35 ને 5 40. અહીંયા તમારી CF 40 મળી ગઈ. બરાબર છે? હવે આગળ જોઈએ n તમને કેટલા મળ્યા છે? 40 + 1/2 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા 40 વત્તા કરો 40 વત્તા 1/2 એટલે તમારો આન્સર આવશે 20.5. 20.5 તમારો આન્સર આવે છે ને? તો કે હા. હવે 20.5 તમારો આન્સર આવે તો હવે આપણે આગળ ગણી ગયેલા છે ખબર છે કે 20 માં અવલોકનની કિંમત વત્તા 21 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા છેદમાં 2. તો 20 મો અવલોકન છે તો 20 માં અવલોકનની કિંમત કેટલી થશે? તો કે 12 થશે. વત્તા 21 મી અવલોકન જો કે અહીંયા 20 સુધી જ છે. બરાબર છે? 21 માટે આપણે અહીંથી થશે 21 થી 35 નો સમાવેશ આ જોડકામાં થાય તો આની કિંમત કેટલી છે? વત્તા 13 છેદમાં 2. તો કરો 12 + 13/2 એટલે તમારો આન્સર આવશે 12.5. આ તમારો શું થયો? મધ્યસ્થ થયો. એટલે ક્યારેક આ રીતના મેળવવાનું થાય તો પણ મૂંઝાવાનું છે નહીં. આ આપણે ઓલરેડી અવર્ગીકૃતમાં જોઈ ગયા છે. ત્યાં ખાલી શું નતું? ત્યાં CF નું ખાનું નતું. અહીંયા CF ના ખાનામાં જોતા એક આવે છે એને ભાગ્યા 2 કરશો એટલે કે જે CF ના ખાનામાં 20 ની સંખ્યા લેવાની એની પછીની સંખ્યા છે આ. કેમ કે 21 નો સમાવેશ અહીંયા થાય છે એને 2 વડે ભાગો એટલે તમારો આન્સર આવશે 12.5. મિનિટ હોય તો મિનિટ, સેકન્ડ હોય તો સેકન્ડ. સમય તમને આપ્યો છે તો સમય કેમાં હશે? મિનિટમાં છે તો લખી નાખીએ મિનિટ. બરાબર છે? આ હતો તમારો દાખલો ઉદાહરણ નંબર 21 ઉપરનો. બરાબર છે? આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કહેજો. જોતા લાગે છે કે આમાં કઈ ડાઉટ રહે એવું નથી.
કેમ તો કે આપણે અવર્ગીય રીતના જોઈ ગયા એની જેવું જ છે, ખાલી આમાં શું એડ થયું CF. તો CF તમે અત્યાર સુધીમાં આગળ તો કે ચેપ્ટર 2 માં સરસ રીતે જોઈ ગયા કે CF કઈ રીતના બને, થી વધુ અને થી ઓછા. તો અહીંયા આપણે ECF નો ઉપયોગ કરવાનો છે. ચાલો લખી નાખો. પછી આપણે જઈએ સતત આવૃત્તિ વિતરણની રીત હોય ત્યારે કેમાં તો કે વર્ગીકરણમાં. આ લખી નાખો. પછી એનું સૂત્ર જોઈએ અને પછી એના 2-3 ઉદાહરણ છે એ જોઈ નાખીએ.